ભરૂચ બેઠક પર આપના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આપના નેતાઓ પર ઉઘરાણી કરવાનો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો। હોળીના તહેવારોમાં ધારાસભ્યના નામે ઉઘરાણીનો આક્ષેપ કર્યો છે, ત્યારે ડેડિયાપાડા અને સાગબારામાં ઉઘરાણીનો આરોપ લગાવવામાં આવ્યો છે। અધિકારીઓ કોન્ટ્રાક્ટરને ધમકાવવાનો પણ આક્ષેપ છે, ત્યારે ધારાસભ્યના નામથી 2.5 લાખની માંગણી કર્યાનો પણ આક્ષેપ છે। ત્યારે હોળીના તહેવારોમાં ધારાસભ્ય પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે, ઉઘરાણી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ડેડિયાપાડા અને સાગબારામાં ઉઘરાણી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, લોકસભાની ચૂંટણીઓ નજીક છે અને આરોપ પર પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે, ત્યારે મનસુખ વસાવાએ જે ચેતર વસાવા અને આપ પાર્ટીના કાર્યકરો નેતાઓ પર જે આરોપ લગાવ્યા છે તેને લઈને શું માહિતી? જો સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક લોકસભાની ચૂંટણીમાં રહી હોય તો એ ભરૂચ બેઠક છે, અને આ ભરૂચ બેઠક ઉપર જ્યારે હોળીના તહેવારો આદિવાસી વિસ્તાર હોવાના કારણે સૌથી વધુ મહત્વ આ તહેવારોનું પણ આ વિસ્તારની અંદર રહેતું હોય છે, પરંતુ આ તહેવારો શરૂ થાય તે પહેલાં જ રાજનીતિ પણ એટલી જ ત્યાં ચરમસીમાએ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા મારફતે આરોપો લગાવ્યા છે કે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પૈસાની ઉઘરાણી કરે છે। કોન્ટ્રાક્ટરો અને સરકારી કર્મચારીઓ પાસે અલગ અલગ વિભાગોમાં જઈ અને ઉઘરાણી કરવામાં આવે છે। ધારાસભ્યના નામે 2.5 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ તેમને સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી અને કર્યું છે। અન્ય વિભાગોમાં પણ આ નેતાઓ આ પ્રકારે તોડપાણી કરતા હોવાની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા અને અન્ય અધિકારીઓ આ પ્રકારે પૈસા ન આપે અને આ પ્રકારની ટેવ ન પડે એ પ્રકારની અપીલ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। મહત્વનું છે કે એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની પણ ત્યારે ચેતર વસાવા જે આપના ઉમેદવાર છે ભરૂચથી તે જોડાઈ ચૂક્યા છે। ચેતરભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ચેતરભાઈ, મનસુખ વસાવાએ આપના પર સીધા આક્ષેપ કર્યા છે, શું કહેશો? જી, હું છેલ્લા દિવાળી પહેલાથી મારા મત વિસ્તારમાં હું ગયો નથી, કોઈ અધિકારીને હું મળ્યો નથી, અને તમે બધા જાણો છો જે મારા પર ખોટો કેસ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો ભાજપના ઇશારે, એમાં હું 45 દિવસ ભૂગર્ભમાં હતો અને 45 દિવસ હું જેલમાં હતો। અને જ્યારે મારા જામીન થયા એના બાદ પણ મારા બંને મોબાઈલો ત્યાં જમા લેવામાં આવ્યા હતા અને એના તમામ FSLO પણ થયા છે। અને હાલમાં પણ મને નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે, ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો। ત્યારે આ બધી પાયાવિહોણી વાતો છે। જે રીતના એમણે ભૂતકાળમાં કીધું હતું કે અહીં પોલીસ ડિપાર્ટમેન્ટ 35 લાખ રૂપિયા સોલિયા ગામમાંથી ઉઘરાણું કરે છે, કલેક્ટર ને DDO બધા દર મહિને કરોડો રૂપિયાની પ્રેક્ટિસ કરે છે, હપ્તાખોરી ચાલે છે, રેતી માફિયા પર પણ હપ્તાઓ લેવામાં આવે છે, એ બધી એવી જ રીતના આ પણ વાત હશે પાયાવિહોણી। મારા નામ લીધા વગર આજે મનસુખ વસાવાને ચાલતું નથી, એટલે મારું નામ લીધું હશે, પણ આ બાબતે હું અજાણ છું એમણે શું આક્ષેપ કર્યા છે, શું કીધું છે। પણ હું માનું છું ત્યાં સુધી હું છેલ્લા 6-1 મહિના થવા આવશે હું મારા વિસ્તારમાં કે મારા એ વિસ્તારના અધિકારીઓને કે કોઈ પણ એજન્સીને હું મળ્યો નથી, અને કોઈ સાથે આ બાબતે મારો ફોન પણ FSLમાં હતો, હમણાં જ મને ફોન પણ મળ્યો છે, ત્યારે એ તદ્દન પાયાવિહોણી વાતો છે, વાહિયાત વાતો છે। જી, ધન્યવાદ ચેતરભાઈ અમારી સાથે જોડાવા માટે।